ઉનાળાની ઋતુમાં શાકભાજી, ફળફળાદી અને ફૂલોની આવકમાં ઘટાડો થતો હોય છે, જેના લીધે તેના ભાવમાં પણ વધારો થાય છે. પરંતુ આજે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની માંગ કરતાં વધુ આવક થતાં શાકભાજી સસ્તું બન્યું છે, જેમાં શાકભાજીના ભાવમાં સરેરાશ 2 થી 10 રૂપિયાનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. તેથી ગૃહિણીઓએ શાકભાજી ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા નહીં પડે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં આજે મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ફુલાવર, વાલોર, ચોળી, દૂધી, તુવેર, ભીંડા, કાકડી, કારેલા, રતાળુ, ગલકા વગેરેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સૂકું લસણ, આદુ અને લીંબુના ભાવ ઘટવાના નામ નથી લઈ રહ્યા. શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત અઠવાડિયાની સરખામણીમાં આજે ફુલાવર, વાલોર, ચોળી, દૂધી, તુવેર, ભીંડા, કાકડી, કારેલા, રતાળુ, ગલકા વગેરેના ભાવમાં 2 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બટાકા, ડુંગળી, રીંગણ, ફુદીનો, ગાજર, સુરણ, પરવર, તુરિયા, બીટ, રવૈયા વગેરે શાકભાજીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ મળતી માહિતી અનુસાર ગરમીને લઈને આગામી સમયમાં શાકભાજીના ભાવ વધુ ઊંચકાવાની શક્યતા છે. જો કે શાકભાજીના ભાવમાં થતી વધઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી, આયાત નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે પણ શાકભાજીના ભાવ નક્કી થાય છે.